આજે આપણા માટે લઈને આવ્યા છીએ રાજકોટના હાજીડેમ ચોકડીથી નજીક અને 150 ફૂટ રિંગ રોડથી બી તદ્દન નજીક રેન્ટલ પ્રોપર્ટી જે ગોડાઉન લાયક છે. તો ચાલો પ્રોપર્ટી જોઈ લઈએ. મિત્રો, હું જિગ્નેશ વસાણી, નમા એસ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે. જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી આપને અમારે નવા નવા વિડીયોઝ મળતા રહે. કારણ કે નેક્સ્ટ પ્રોપર્ટી તમે જે શોધી રહ્યા છો તે પણ આ વિડીયોમાં હોઈ શકે. દર્શક મિત્રો, આવી ગયા છીએ આપણે પ્રોપર્ટીના લોકેશનમાં. જે પ્રોપર્ટી આવેલી છે રાજકોટના હાજીડેમ ચોકડી પાસે અને 150 ફૂટ રિંગ રોડથી તદ્દન નજીક આ પ્રોપર્ટી આવેલી છે. કમર્શિયલ પ્રોપર્ટી છે, જે રેન્ટલ પ્રોપર્ટી, જે ગોડાઉન તરીકે તમે યુઝ કરી શકો છો. તો આવો તમને પ્રોપર્ટીની ડિટેલ્સ બી જણાવી દો. અત્યારે તમે જોઈ શકો છો કે આપણે જે ઊભા છીએ 35 થી 40નો અંદાજે રોડ છે અને તેની જે ફ્રન્ટ છે એ અંદાજે 60નો ફ્રન્ટ તમને મળે છે અને મોટી સાઇઝમાં ગોડાઉનનો ફ્રન્ટ છે. અને જે કહેવાય કે અંદરની સાઈડ બી તમને જે ગાડી લોડ અનલોડ થાય તો એ રીતના સ્ટેપ છે, એટલે ગાડી આખી તમારી લોડને અનલોડ થઈ શકે છે. હવે જે અત્યારે આપણે એરિયામાં ઊભા છીએ તો જે આ ગોડાઉન આવેલું છે, ટોટલ 400 વારની જગ્યામાં ગોડાઉન આવેલું છે. એમાં તમને અંદાજે 250 સ્ક્વેર ફીટમાં જે કન્સ્ટ્રક્શન મળે છે, જે શેડ બનાવેલો છે અને બાકીનો પાર્કિંગ એરિયા છે. તો આમાં તમારી ગાડી લોડ અનલોડ તમે કરી શકો છો. બીજું જે મેં તમને કીધું સ્ટેપ્સ, તો અહીંયા સ્ટેપ્સ છે, એટલે ગાડી સીધી તમારી લોડ કે અનલોડ કરવી છે તો એ સ્ટેપ્સ માટે અહીંયા પ્રોપર જગ્યા છે. આવી ગયા છીએ આપણે હવે જે શેડ બનેલો છે, જગ્યા જોઈ શકો છો ઘણી વિશાળ, ટોટલી જે કહેવાય ને ફ્રેમિંગ કરેલું. તો આની જે ડેપ્થ છે, જે ઊંડાઈ કહેવાય ને, એ 36 ફૂટની ઊંડાઈ છે અને પ્લસ જે હાઇટ છે ને એ તમને 22 ફૂટની હાઇટ મળે છે આમાં. એટલે 60 બાય 36 અને 22 ફૂટની હાઇટ મળે છે. આની સાથે અંદર તમને એક નાનું જે પાર્ટીશન કરેલું છે એ બી તમને દેખાડી દઉં. જે ઉપરની સ્ટોરેજ માટે અથવા અલગ નાનકડું યુનિટ તમારે કરવું છે તે બી કરી શકો છો. બીજું આની અંદર તમને કેન્ટીન છે, એક રૂમ છે અને જે કહેવાય કે સાઈડમાં અલગથી સ્પેસ છે એ બી મળે છે. તો ચાલો એ બી તમને દેખાડી દો. આ છે એડિશનલ સ્પેસ, ત્યાં ટોયલેટ બાથરૂમ બી આવી જાય છે અને પ્લસ જે આપણે મેન એન્ટ્રી લીધી એની બાજુમાં જ ગેટ છે. તો અહીંથી બી કંઈ બી વસ્તુ તમારે જે સ્ટોરેજ માટે લોડ અનલોડ કરવી છે એ કરી શકો છો. એડિશનલમાં તમને કીધું કે જે આમાં તમને મળે છે, તો જે તમને કીધું એક પેન્ટ્રી તરીકે અથવા કિચન તરીકે યુઝ કરી શકો. તો એક નાનકડું તમને આમાં પેન્ટ્રી કિચન નહીં મળી જાય છે અને પ્લસ એક રૂમ છે. તો આ બી તમને આમાં સાથે જ મળે છે. તો આ અલગથી પ્રીમાઇસીસ છે કે આ તમે સેપરેટલી યુઝ કરી શકો છો. તો આ હતું આપણું રાજકોટનું હાજીડેમ પાસે અને 150 રિંગ રોડ જે છે ત્યાંથી તદ્દન નજીક આ ગોડાઉન આવેલું છે. આ તો ઇન્ડસ્ટ્રીયલ કમ કોમર્શિયલ સેટ છે, રાજકોટના હાજીડેમ ચોકડીથી નજીક અને 150 ફૂટ રિંગ રોડ પાસે આવેલો છે. જેની તમને માપ સાઇઝ જણાવી દઉં કે 60નો ફ્રન્ટ મળે છે, 36ની ઊંડાઈ મળે છે અને 22ની હાઇટ મળે છે. પ્લસ 10 HPનું કનેક્શન તો ખરી જ, અલગથી તમને એમાં પેન્ટ્રી, કિચન, રૂમ અને પાર્કિંગ, જે કહેવાય ને કે સૌથી પહેલાં જે શેડમાં પાર્કિંગનો પ્રોબ્લેમ છે તો તમને મેં દેખાડ્યું કે પાર્કિંગ આમાં તમને 150 વાર આસપાસમાં પાર્કિંગ પણ મળી જાય છે. જો દર્શક મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી અમારે નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે. અને પ્રોપર્ટીની વધારે વિગત જાણવી છે તો ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો. સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, તેમાં પણ અમારો સંપર્ક કરી શકો છો. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.